વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આપણે અતિ મહત્વના પ્રકરણ પ્રવાહ વિદ્યુતનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે મોટું પરંતુ અનેક નાના નાના વિભાગોમાં વહેંચાયેલું એક અતિ મહત્વનું પ્રકરણ છે, જેનો પ્રેક્ટિકલ લાઈફમાં પણ ખૂબ મોટો ઉપયોગ છે. તો એવા પ્રકરણના અંત ભાગમાં આપણે લગભગ અંતિમત થિયરી જોઈએ તો તે છે પોટેન્શિયોમીટર. ગયા વખતે આપણે એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ મીટર બ્રિજ ના વિષયનો અભ્યાસ કર્યો હતો. મીટર બ્રિજ જે છે તે વ્હીટસ્ટોન બ્રિજના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં એક જોકી છે અને જોકી દ્વારા આપણે નલ પોઈન્ટ મેળવતા હતા અને બે ભાગ જોતા હતા કે આ બાજુનો અવરોધ નો ગુણોત્તર બરાબર આ બાજુનો અવરોધ નો ગુણોત્તર વગેરે બાબત આપણે જોતા હતા. અને એમાં એ વ્હીટસ્ટોન બ્રિજનો સિદ્ધાંત લગાવી અને આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયોમીટર જે છે એ પણ એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. પોટેન્શિયોમીટરના નામમાં જ પોટેન્શિયોમીટર મેજરમેન્ટ કરે છે, એટલે પોટેન્શિયલ ડિફરન્ટને મેજરમેન્ટ કરે છે. જેમ મીટર બ્રિજમાં આપણે રેઝિસ્ટન્સ મેજરમેન્ટ કરે છે, તેમ પોટેન્શિયોમીટર છે એ કોઈ તારનો કોઈ બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ છે એને મેજર કરે છે, એને પોટેન્શિયોમીટર કહે છે. એમાં જ જોકી જે અગાઉ હતી મીટર બ્રિજમાં, એ જ જોકી પોટેન્શિયોમીટરમાં પણ છે. લગભગ કામકાજ નલ પોઈન્ટ, જોકી વગેરે બાબતનો ઉપયોગ પોટેન્શિયોમીટરમાં પણ કરવાનો છે. જો કે તમે પોટેન્શિયોમીટરના પ્રેક્ટિકલ શીખી ગયા છો, તેથી તમે એકદમ ક્લિયર અને સ્પષ્ટ છો. તેથી આપણે એક રિવિઝનના ભાગરૂપે પણ કહી શકીએ કે થિયરીવાળો ભાગ જે છે, દાખલાનું સ્વરૂપ જે છે પોટેન્શિયોમીટરનું, તે શીખીશું. બાકી તમે પોટેન્શિયોમીટરના વિષયમાં લગભગ ક્લિયર છો. તો આવો આજે આપણે પોટેન્શિયોમીટરનું રિવિઝન કરીએ, અથવા તો દાખલાનું સ્વરૂપ કે થિયરીનું સ્વરૂપ ને વધુ સમજવાનો પ્રયાસ કરીએ. તો પોટેન્શિયોમીટર નામમાં જ અહીંયા પોટેન્શિયલ દેખાય છે અને મીટર એટલે મેજરમેન્ટ કરે છે. તેથી તે પોટેન્શિયલ ડિફરન્ટને માપે છે, એકદમ એક્યુરેટ માપે છે. જોકી આવે ત્યાં લગભગ બાબત જે છે એકદમ ચોક્કસ થઈ જાય છે, કે જે સામાન્ય રીતે ચોક્કસ રીતે એકદમ ચોક્કસ માપ આપે છે. આપણને એમ થાય કે પોટેન્શિયલ ડિફરન્ટ માપવા માટેનું ડિવાઇસ જે છે એ વોલ્ટમીટર તો છે જ, તો પછી એકદમ નાનું છે, કોમ્પેક્ટ છે વોલ્ટમીટર, કમ્ફર્ટ છે. તો આવડું મોટું પોટેન્શિયોમીટર જે છે એ ક્યાં જોડે ફેરવીએ? પોટેન્શિયોમીટર તો ખૂબ મોટો તાર છે. હવે ખૂબ મોટો તાર છે તો એટલું મોટા પાટિયા ઉપર જડિત કરેલો હોય, તો આટલા મોટા ડિવાઇસને જોડે કે વ્યવહારમાં રાખવું એ સરળ નથી. તેથી વોલ્ટમીટરથી મપાય છે. પરંતુ પોટેન્શિયોમીટરની રિક્વાયર એ છે કે વોલ્ટમીટર કરતાં પણ વધુ એક્યુરેસી માપ જે છે પોટેન્શિયલ ડિફરન્ટ જે છે તે આપે છે. વોલ્ટમીટર નાનું છે, એકદમ કોમ્પેક્ટ છે, તેથી તેનો ઉપયોગ જે છે એ વધુ છે. મોટા ભાગે બધી જગ્યાએ વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. પણ જ્યાં સ્ટાન્ડર્ડાઇઝ એકદમ સ્ટાન્ડર્ડ માપ જોતું હોય કે ફિક્સ આટલા જ વોલ્ટેજ છે, તે માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પોટેન્શિયોમીટર જે છે એનો ત્રણ રીતે ઉપયોગ આપણે કરીશું. એક છે કોઈ પણ સેલ છે એનું ઈએમએફ કેટલું છે તે માપવું છે. આ પહેલું કામ છે. એમનું ઈએમએફ જે છે કોઈ સેલનું, તે પોટેન્શિયોમીટર મેજર કરે છે. બે સેલના ઈએમએફ જે છે એની સરખામણી કરે છે, કમ્પેરેટિવ કરે કે કોનું ઈએમએફ કોના કરતાં વધુ છે. અને ત્રીજો ઉપયોગ છે સેલના આંતરિક અવરોધનું માપન કરે છે. તો આ ત્રણ પોટેન્શિયોમીટરના મુખ્ય ઉપયોગ છે. તો મોટા ભાગે દાખલાઓ છે એ આ ત્રણ પ્રકારના જ આપણા દાખલાઓ રહેશે. પોટેન્શિયોમીટરના દાખલા છે તો એમાં કાં તો કોઈ સેલનું ઈએમએફ પૂછશે, કાં તો કોઈ બે સેલના ઈએમએફની સરખામણી માટે છે, કાં તો કોઈ સેલના આંતરિક અવરોધનું મેજરમેન્ટ છે. હવે પોટેન્શિયોમીટરનો બેઝિક પરિચય જોઈએ તો પોટેન્શિયોમીટર એક લાંબો તાર, જેમ મીટર બ્રિજમાં 1 મીટર તાર હતો, આમાં અમુક મીટર તાર છે. મીટર બ્રિજનો તાર હતો 1 મીટરનો હતો, જ્યારે પોટેન્શિયોમીટરનો તાર અમુક મીટર છે
કે એવો તાર છે કે એનો આડછેદ જે છે એ બધી જ જગ્યાએ એક સમાન આડછેદ છે, બધી જગ્યાએ એક સમાન આડછેદ હોય એવો તાર છે. એટલે ક્યાંયથી જાડો નહીં, ક્યાંયથી પાતળો નહીં, એક જ સરખો આડછેદ જે છે એ બધી બાજુ એક સમાન આડછેદ વાળો તાર જે છે એ છે. અને અમુક મીટરનો લાંબો તાર જે છે એ હોય છે, આમાં ઉપયોગ થાય છે. જો વાયરનો આડછેદ બધી જગ્યાએ સમાન નહીં હોય, કોઈ જગ્યાએ જાડો કે પાતળો હશે, તો કન્સેપ્ટ જે છે તે ક્લિયર નહીં થાય, ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ સારી રીતે વર્ક નહીં કરે. તેથી ફરજિયાત છે કે વાયરનો આડછેદ એક સમાન હોવો જોઈએ. તેથી મેં મીટર બ્રિજમાં પણ તમને કીધું કે જોકીને ઘસડવાની ન હોય, જોકીને આવી રીતે આમ ઉઠાવીને ટચ કરવી, અહીંયા ટચ કરવી, અહીંયા ટચ કરી, અહીંયા ટચ કરી, એવી રીતે, જેથી કરીને જો ઘસવામાં આવે તો જે વાયર જે છે એનો આડછેદ એટલામાં ઘસાણા કરે અને એના પરિણામે આડછેદ અનબેલેન્સ થાય, તો રિઝલ્ટ જે છે એ વેરિયેબલ મળે છે. તેથી ખરેખર પદ્ધતિ એવી છે કે જોકીને ઉઠાવો, ટચ કરો, ઉઠાવો, ટચ કરો, એવી રીતે છે. પણ મેજોરિટી વિદ્યાર્થીઓ જે છે એ જોકીનામાં ઘસડતા હોય છે પેલા તાર ઉપર. તો એનું કારણ છે એ આ છે કે જો આ ન રહ્યું, બધે આડછેદ સમાન ન રહ્યો, તો સમજો કે આપણો જે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ રિઝલ્ટની અંદર વેરી કરશે, કંઈક ને કંઈક ત્રુટિ સંભવ થઈ જશે. હવે આપણે પોટેન્શિયોમીટરની રચના જોઈએ. તો સામાન્ય રીતે એક આવો તાર હોય છે L લંબાઈનો, આ તાર છે. જો કે ટેક્સ્ટબુકમાં આની આકૃતિ છે એ આવા સ્વરૂપની નથી, પણ આ સમજાઈ જશે એટલે ટેક્સ્ટબુકની આકૃતિ ઓટોમેટિક આવડી જશે. આવો એક તાર છે જેની લંબાઈ છે L. તારની સાથે આવી રીતે એક બેટરી જોડી દીધી છે. આ જે ભાગ છે એ છે એક બેટરી લગાવી દીધી છે, રાઈટ, એક બેટરી લગાડી છે જે V વોલ્ટેજની છે બેટરી. તો અહીંયા 0 વોલ્ટેજ, અહીંયા V વોલ્ટેજ, તો અહીંયા કોઈ કાંઈ એલિમેન્ટ નથી, તો અહીંયા 0 વોલ્ટેજ, અહીંયા પણ V વોલ્ટેજ. એટલે V ડિફરન્ટ તાર જે છે એની પાસે છે. બંને છેડાઓ વચ્ચે એ બી તાર જે છે L લંબાઈનો, એના બંને પોઈન્ટ પાસે ડિફરન્ટ જે છે તે V છે. તો L લંબાઈ જે છે એટલી લંબાઈમાં પોટેન્શિયલ ડિફરન્ટ મળે છે V. તો અહીંયા લંબાઈ L લઈ લઈએ, પોટેન્શિયલ ડ્રોપ અથવા પોટેન્શિયલ ડિફરન્ટ છે V. તો એકમ લંબાઈ દીઠ કેટલો જે છે એ પોટેન્શિયલ હશે? તો V/L એકમ લંબાઈ દીઠ. X લંબાઈ દીઠ પૂછવામાં આવે તો V/L ઇન્ટુ X. 2 એકમ લંબાઈ હોય તો V/L ઇન્ટુ 2. Y લંબાઈ અહીંયાથી આપી છે કે Y લંબાઈ અહીંયાથી અહીંયા છે, તો પોટેન્શિયલ ડિફરન્ટ કેટલો છે? તો V/L ઇન્ટુ Y. અહીંથી એમ કહેવામાં આવે કે 5 મીટર, 5 માનો કે L બરાબર 10 મીટર લઈએ, અહીંયા કંઈક લઈ લઈએ 8 મીટરે કેટલું છે? તો V/L ઇન્ટુ 8. તો જેટલું અહીંયા આપવામાં આવ્યું છે એને V/L વડે ગુણાકાર તમે કરી દો એટલે પોટેન્શિયલ ડિફરન્ટ તમને બે છેડા વચ્ચેનો મળે છે. તો આ છે પ્રિન્સિપલ એનો કે ભાઈ L લંબાઈ જે છે ત્યારે પોટેન્શિયલ ડ્રોપ V મળે છે, તો એકમ લંબાઈ દીઠ V/L મળે. પછી ગમે તેટલી X હોય તો X વડે ગુણાકાર, Y હોય તો Y વડે ગુણાકાર, કંઈ પણ માપ મૂલ્ય જે હોય એને V/L વડે ગુણાકાર તમે કરી નાખો તો તમને એ બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ જે છે તે મળે છે. મોટા ભાગે V/L જે છે એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ પણ કહેવામાં આવે છે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, જ્યાં આ V છે પોટેન્શિયલ ડિફરન્ટ છે, L લેન્થ છે. આ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ જે છે એ લગભગ બધી જગ્યાએ સમાન હોય છે. પોટેન્શિયલ ગ્રેડિયન્ટને K કહેવામાં આવે છે. તો K ઇઝ ઇક્વલ ટુ V/L. હવે ધારીએ કે અહીંયા AC, VAC વચ્ચે જે છે વોલ્ટેજ ડ્રોપ કેટલો છે A અને C વચ્ચે, તો VAC ઇઝ ઇક્વલ ટુ લેન્થ કેટલી છે? X. તો આપણે લેન્થને શું કરીશું? V/L વડે ગુણાકાર, V/L એને ગુણ્યા લેન્થ. ઓકે, તો V/L ને આપણે શું કહીએ છીએ? પોટેન્શિયલ ગ્રેડિયન્ટ K. તો VAC ઇઝ ઇક્વલ ટુ KX પણ કહેવાય. A પોઈન્ટ અને C પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ K કહેવાય, જ્યાં K ઇઝ ઇક્વલ ટુ V/L. V/L બધી જગ્યાએ ઇઝ ઇક્વલ હોય છે. એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્ટ છે. તો આ સૂત્ર યાદ આપણે રાખીશું અહીંયા કે ગમે તેટલી તારની લંબાઈ આપવામાં આવે અને તેના બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ પૂછવામાં આવે તો તે લંબાઈને V/L વડે ગુણાકાર આપણે કરી દેવાનો છે. ઇઝ ઇક્વલ ટુ એ બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ મળે છે. આ આપણે યાદ રાખીશું. હવે પ્રેક્ટિકલમાં આ તાર જે છે
કે તારની લંબાઈ ફ્યુ મીટર છે, તો મીટર તમે જોયું છે કે કેટલું માપ છે, તો એટલો મોટો તાર લઈને આવી રીતે તમે ક્યાં ફરો, અથવા કેટલું એને ટ્રાન્સફર કરવું એ અઘરું થઈ જાય છે. તેથી આપણી ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપી છે એ કઈ ટાઈપની છે, એ આ ટાઈપની છે કે ભાઈ એમાં 2 કે 3 એવી પ્લેટ રાખી દેવામાં આવે, અને આ જ તાર જે હતો એ બી એને અહીંયા તાર, પછી પ્લેટ સાથે ફરી પાછો તાર, પ્લેટ સાથે ફરી પાછો તાર, પ્લેટ સાથે ફરી પાછો અહીંયા એક પ્લેટ ને તાર પણ ઘણી વખત મૂકેલો હોય છે, જેથી કરીને લેન્થ એની ઘટી જાય, લંબાઈ જે છે એ આવી રીતે આમાં થઈ જાય, તો આ જે ટોટલ ડિવાઇસની ઇન્સ્ટ્રુમેન્ટની જે લંબાઈ છે તે નાની થઈ જાય. મેં અહીંયા ખાલી 2 રાખ્યા છે, કેટલીક વાર 3 પણ હોય છે. તો આ જે છે એ ટેક્સ્ટ બુકનું છે. આપણે તો શીખીશું આ પ્રમાણે, બધા દાખલાનું આ સ્વરૂપ લઈશું, આ રીતે જ બધા જોઈશું અને પોટેન્શિયોમીટરને સમજીશું. આપણે એટલું શીખ્યા છે અત્યાર સુધીમાં, કોઈ પણ લેન્થ અહીંયા એમ કહી દો કે અહીંયાથી વાય સુધીમાં પોટેન્શિયલ ડિફરન્ટ તમે શોધો, તો વાય સુધીનો પોટેન્શિયલ ડિફરન્ટ શોધવો હોય તમારે એમ જોવાનું કે આ બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ ભાગ્યા એની લંબાઈ, આમ યાદ રાખીશું. કેમ કે કેટલીક વખત અહીંયા રેઝિસ્ટન્સ પણ હશે, કંઈક બીજી એલિમેન્ટ કંઈ આવી ગયું હોય, તો આ બેટરીનો અવરોધી એટલો બેટરીનો પોટેન્શિયલ ડિફરન્ટ છે એ આટલો પોટેન્શિયલ ડિફરન્ટ અહીંયા ન પણ રહે, એ વાત આપણે હમણાં આગળ શીખીશું કે અહીંયા અવરોધ આવી જાય તો અવરોધ જે છે વોલ્ટેજને ખાઈ જાય છે, તો આપણે બેટરીના વોલ્ટેજ નહીં લઈએ, 2 તાર એક્ઝેક્ટ ખરેખર 2 તાર વચ્ચે પોટેન્શિયલ ડિફરન્ટ ભાગ્યા લંબાઈ ગુણ્યા જેટલી લેન્થ કીધી હોય એટલું. એમ કહું કે ભાઈ અહીંયા વાય જેટલું અંતરે જોતું છે પોટેન્શિયલ ડિફરન્ટ, તો આપણે અહીં લખીશું કે V/L × Y. તો આ આકૃતિ જે છે એ ટેક્સ્ટ બુકની આકૃતિ આવા 2 કે 3 પોઈન્ટ સુધી આવી રીતે અહીંયા હજી એક પ્લેટ હોય ને આવી રીતે આમ ફરીને આવતો હોય, તાર આવી રીતે આમ રાખવામાં આવે છે. બાકી સૈદ્ધાંતિક રીતે તો બેટરી જેમ છે એમ જ જોડેલી, A B પોઈન્ટ વચ્ચે ધારો કે અહીંયા A અને B છે, તો અહીંયા પણ A અને B જ છે, પણ તાર જે છે એને લાંબો વધારે કરેલો છે. તેથી આકૃતિ જે ટેક્સ્ટ બુકમાં જોવા મળે છે તેવા પ્રકારની હોવાનું કારણ પહેલું આ છે. ધીરે ધીરે આપણે ટોટલ આકૃતિને સમજી લેશું, પરંતુ અત્યારના આટલું સમજીએ કે બહુ લાંબો તાર હોય તો આવી રીતે આમ વાળીને રાખવાથી ઇન્સ્ટ્રુમેન્ટની લંબાઈ જે છે તે નાની થાય છે. પોટેન્શિયોમીટર છે તે નલ પોઈન્ટ મેથડ ઉપર કામ કરે છે, તેથી તે વધુ ચોક્કસ હોય છે, એ વાત મેં તમને અગાઉ કીધી. આપણે પહેલો ઉપયોગ કરીએ છીએ કે કોઈ એક સેલ આપવામાં આવે એનું EMF તમે માપો. તો સૌથી પહેલાં આપણે જે L લંબાઈનો તાર જે છે, આ તાર L લંબાઈ છે, V બેટરી જોડી દીધી છે, આ આપણે પોટેન્શિયોમીટર તૈયાર કરી રાખ્યું. હવે જેની EMF માપવું છે, અજ્ઞાત છે, તેને તે EMF વાળો સેલ આપણે અહીંયાથી જોડીશું. પરંતુ ધ્યાન એ રાખીશું કે બેટરીનો અહીંયા ઋણ ધ્રુવ છે, માઇનસ પોઈન્ટ જે છે આ બેટરીનો, તો જે સેલ જોડવામાં આવે એનો અહીંયા ઋણ પોઈન્ટ જ રહેવો જોઈએ. ધન થાય તો શું થાય વાત આપણે આગળ જોઈશું, પણ નથી કરવાનું એટલું પાક્કું છે. અહીંયા જે બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે તો અહીંયા પણ નેગેટિવ ટર્મિનલ જ હોવો જોઈએ, પોલારિટી સેમ રહેવી જોઈએ. જેનું EMF માપવું છે તેને અહીંયા આપણે જોડી દીધું આવી રીતે એમ કરીને. અહીંયાથી આપણે જોકી લઈ લીધી, ગેલોનોમીટર અને જોકી લઈને તમે જોશો તો અહીંયા તમે કંઈક જોકી ટચ કરાવશો તો ગેલોમીટર આ બાજુ ડાયરેક્શન બતાવશે, અહીંયા કંઈક ટચ કરાવશો તો આ બાજુ બતાવશે, આવી રીતે એનું ડિફ્લેક્શન બતાવશે. એમ કરતાં કરતાં નજીક આવતા અહીંયા તમે પહોંચ્યા તો તમને એક નલ પોઈન્ટ મળે છે અહીંયા. તો નલ પોઈન્ટ શું દર્શાવે છે કે આ પરિપથ જે છે, આ વાયર જે છે એમાંથી પ્રવાહ જે છે એ કેવો છે, 0 કરંટ છે, અહીંયા નો કરંટ છે, કરંટ 0 છે. તો EMF જેટલું અહીંયા આ બંનેની વચ્ચે છે એટલું EMF આ બંનેની વચ્ચે હોય તો જ અહીંયા કરંટ વહે નહીં. ફરીથી આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્ટ છે, એટલો જ પોટેન્શિયલ ડિફરન્ટ આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે હોય તો જ અહીંયા કરંટ જે છે તે 0 બને. કરંટ અહીંયાથી વહે છે, આ સર્કિટમાં જાય છે, પણ જેવો કરંટ આવી રીતે આમાં અહીંયા પહોંચ્યો પછી અહીંથી 2 ભાગમાં એને ફંટાવાનું હતું, તો અહીંયા તે નથી જતો નીચે. એની પાછળનું કારણ અહીંયા ને અહીંયા પોટેન્શિયલ ડિફરન્ટ ઇઝ ઇક્વલ છે જ નહીં, 0 છે પોટેન્શિયલ ડિફરન્ટ. તો કરંટનું કારણ જે છે તે સ્થિતિમાનનો તફાવત છે, પોટેન્શિયલ ડિફરન્ટ જે છે એનાથી કરંટ ક્રિએટ થાય છે, પ્રવાહનું નિર્માણ થાય છે.
પરંતુ અહીંયા કોઈ ડિફરન્ટ જ નથી, તો પ્રવાહનું કોઈ કારણ નથી. જેમ પાણીનું ભરેલું ટબ જે છે એમાં પ્રવાહિત પાણી થતું નથી, પણ કોઈ એક છેડો ઊંચો કરો, ઊંચાઈનો તફાવત ઊભો કરો તો તે પાણી ઊંચાઈ ઉપરથી ઓછી ઊંચાઈ તરફ પાણી વહે છે. એમ વધુ પોટેન્શિયલથી ઓછા પોટેન્શિયલ તરફ પ્રવાહ વહે છે. તો પ્રવાહ અહીંયા પહોંચશે તો અહીંયા જેટલું પોટેન્શિયલ છે એટલું જ પોટેન્શિયલ અહીંયા છે, એના કારણે આમાં પાથ જશે નહીં, પ્રવાહ સીધો જશે. અહીંયા પણ આ જ કન્ડિશન છે કે અહીંયા જેટલું પોટેન્શિયલ છે એટલું અહીંયા હોવાના કારણે જશે નહીં, પરંતુ અહીંયા તફાવત હોવાથી પોટેન્શિયલ જે છે તે એમાં ફરશે. તો આપણે જોકી દ્વારા નલ પોઈન્ટ મેળવી દીધો. તો જોકીથી આપણે શું કરી નાખ્યું છે, જે જોકી છે એના દ્વારા નલ પોઈન્ટ પહેલા શોધી લીધો. તો નલ પોઈન્ટ આપણને એ થી એક્સ અંતરે મળે છે. આ એક્સ અંતર છે ત્યાં નલ પોઈન્ટ મળે છે, ધારો કે આપણે ધારી લીધું છે. એ સી પોઈન્ટ નામ આપી દઈએ તો પોટેન્શિયલ ડિફરન્ટ એ અને સી નો જેટલો છે એટલો એક્સ અને વાય જો હું અહીં આપી દઉં તો એમ કહેવાય કે ડેલ્ટા એક્સ વાય. એટલે જોકીનો મતલબ જ એ છે કે ભાઈ અહીં આ છેડા ઉપર જેટલો આ બંને વચ્ચે જેટલો તફાવત છે એટલો આ બંને વચ્ચે તફાવત છે, અથવા એમ કહી શકાય અહીંયા જેટલો પોટેન્શિયલ ડિફરન્ટ એટલો જ અહીંયા છે. તો અહીંયા 0 છે તો અહીંયા 0, તો અહીંયા પણ 0 થઈ જાય. પછી અહીંયાથી પછી તમે પ્લસથી માઇનસથી પ્લસ તરફ જાઓ છો તો ઈએમએફ જો ઈ લઈ લઈએ, જેટલા વોલ્ટ હોય તો એટલા વોલ્ટ અહીંયા આવે, તો એટલા જ વોલ્ટ અહીંયા આવે. તો અહીંયા 0, આ લાઈન જે છે 0 અને ઈ વચ્ચે જ ઈ છે પોટેન્શિયલ ડિફરન્ટ, તો અહીંયા પણ 0 અને ઈ છે. તેથી VAC જે છે આ જે આપણે શોધવા માટેનું સૂત્ર હમણાં આપણે આગળ જોયું કે ભાઈ ટોટલ પોટેન્શિયલ ડિફરન્ટ ભાગ્યા લંબાઈ ગુણ્યા આ લંબાઈ. તો V/L × X, y મળતું હોય તો y, 3 મળતું હોય તો 3. એ આપણે અગાઉ શીખ્યા છે કે V/L જે છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ, એના વડે લંબાઈને તમારે ગુણવાનું જે નલ પોઈન્ટ મળે છે, ઇઝ ઇક્વલ ટુ EMF E મળે છે તમને. આ બંને વચ્ચે 0 અને E, તો 0 અને E એનો પોટેન્શિયલ ડિફરન્સ છે. એમ પણ કહી શકાય E ઇઝ ઇક્વલ ટુ KX, જે બાબત હમણાં આપણે જોઈ હતી. પરંતુ બંને અહીંયા એક અગત્યની યાદ રાખવાવાળી વાત શું છે, બંને જે આ બેટરી જે છે એની અને અજ્ઞાત સેલની પોલારિટી સેમ હોવી જોઈએ, એટલે કે ઋણ અને ઋણ હોવો જોઈએ. નહીં તો એ જો ઉલટા સુલટા હશે તો આપણું જે કામ છે એ થશે નહીં. તેથી એપ્લાઇડ બેટરી જે છે, આ જે એપ્લાઇડ બેટરી છે એનો ઋણ અને અજ્ઞાત સેલ જે છે એનો ઋણ, એ બંને અથવા ધન સાથે જોડાયેલા રહેવા જોઈએ. બીજો એક એવો સવાલ થાય, માની લો કે બેટરી છે એ આપણે લીધી, ઉદાહરણ તરીકે બેટરી લીધી છે 10 વોલ્ટની, 10 વોલ્ટની બેટરી લીધી છે ઉદાહરણ તરીકે, અને આ જેનું EMF માપવું છે અજ્ઞાત, એનું EMF માનો કે ધારો કે 20 વોલ્ટ છે, 20 વોલ્ટ છે, તો શું થાય, તો નલ પોઈન્ટ મળશે જ નહીં. કેમ કે આ તારનો કુલ પોટેન્શિયલ ડિફરન્સ છે એ 10 થયો, 10 વોલ્ટ થયો, અને આપણે EMF મેજર કરવું છે તે EMF છે 20 વોલ્ટ, તો આખી અહીંયા સુધી લાવી દઈશું તો પણ નલ પોઈન્ટ મળવાનો નથી. તેથી કોનું EMF માપશે કે એપ્લાઇડ બેટરી કરતા જે EMF છે એ નાનું હોય એવા કોષનું EMF પોટેન્શિયોમીટર વડે માપી શકાય. આવું ટેક્સમાં હોય, પણ ખરેખર તો શું હોય છે, તો ખરેખર એ છે કે બેટરીનું નહીં, પરંતુ બે આ તારની જે લંબાઈ છે એમની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ જે છે તે મોટો હોવો જોઈએ આ EMF કરતા, સેલના EMF કરતા. તો એનું મેઝરમેન્ટ થાય કે ભાઈ કેટલું છે એમ. તો બીજી શરત જે છે આપણી કઈ છે, ખાસ નોટિસ કરીશું, આ MP વાત છે કે EMF ઓફ બેટરી, આ લખેલું છે પણ ખરેખર બેટરી નહીં, ઇઝ ગ્રેટર EMF ઓફ સેલ. આ ટેક્સ્ટ બુકમાં છે પણ ખરેખર આમ ન હોય, EMF ઓફ બેટરી નહીં. કેમ કે આપણે હમણાં જ આગળ જોશું કે અહીંયા એક રેઝિસ્ટન્સ લાગી જશે, અવરોધ. તો અવરોધ લાગી જાય તો બેટરીના જે વોલ્ટેજ જે છે 10 હોય તો બે તારની વચ્ચે 10 નહીં મળે. તો આપણે ખરેખર શું સેકન્ડ પોઈન્ટ તરીકે યાદ રાખીશું કે તારના બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ ગ્રેટર હોવો જોઈએ અજ્ઞાત સેલ કરતા, તો તે મેજર થાય. જો અજ્ઞાત સેલનો જ વધી જાય તો ક્યારેય તે નલ પોઈન્ટ આપી શકશે નહીં. આ આપણે યાદ રાખીશું. ટેક્સ્ટ બુકમાં આ આકૃતિ કઈ રીતે દોરેલી છે, તો કોઈ વાર મેં કીધું એમ 2 કે 3 આવી રીતે રાખેલા હોય. એ પોઈન્ટથી અજ્ઞાત સેલ ઉઠાવે, અજ્ઞાત સેલનો રજિસ્ટર અહીંયા હોય, આંતરિક અવરોધ અહીંયા એકાદી કી પણ ઘણી વાર આપેલી હોય છે કે ભાઈ કી ઓપન છે, કી ક્લોઝ છે, આવું પણ હોય છે. પછી ગેલ્વેનોમીટર હોય, જોકી અહીંયાથી ફેરવતા જોકી લાવવાની,
તમને અહીં કોઈ જગ્યા ઉપર નલ પોઈન્ટ જે છે એ મળી જશે. તો ત્યારબાદ એની જ કન્ડિશન પણ આપણે શીખીશું એ જેમ નલ પોઈન્ટ અહીંયા મેળવીએ છીએ એ જ બાબત છે. તો વી બાય વી કોણ છે? બે તાર વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ, અંતિમ છેડા વચ્ચેનો, ભાગ્યા તારની લંબાઈ ગુણ્યા જ્યાં નલ પોઈન્ટ મળે છે તે ઇઝ ઇક્વલ ટુ જેટલું ઈએમએફ હોય એ. તો આ જે છે જનરલી ટેક્સ્ટ બુકની આકૃતિ છે. હવે આપણે કેટલાક દાખલાઓ એકદમ સહેલા દ્વારા આ બાબતને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. એક્સનું મૂલ્ય શોધો કે જ્યાં જી નો ડિફ્લેક્શન દર્શાવે છે. ગેલ્વેનોમીટર જે છે તે કોઈ ડિફ્લેક્શન દર્શાવતું નથી. ત્યાં તમે એક્સનું મૂલ્ય શોધો, એટલે કે નલ પોઈન્ટ તમને એક્સ પાસે મળે છે તો એક્સ કેટલો હશે. અહીં એક બેટરી લગાવી છે, 20 વોલ્ટની બેટરી છે. એનો અર્થ એમ થયો કે અહીંયા 0 વોલ્ટ હશે તો અહીંયા 20 વોલ્ટ છે. અહીંયાથી શરૂ કરો તો અહીંયા પણ 0 વોલ્ટ છે, અહીંયાથી શરૂ કરો તો અહીંયા 20 વોલ્ટ છે. કેમ કે રસ્તામાં વચ્ચે ક્યાંય અવરોધ બીજા કોઈ એલિમેન્ટ લાગેલા નથી. તારની લંબાઈ આપેલી છે તમને 10 મીટર. આ તારની લંબાઈ આપી છે 10 મીટર. ઓકે, અહીંયા એક સેલ આપેલો છે, સેલ આપ્યો છે 8 વોલ્ટ. ઠીક છે, અને અહીંયા નલ પોઈન્ટ છે. તો એક્સનું મૂલ્ય કેટલું છે? તો આપણું સૂત્ર શું છે કે આ બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ ભાગ્યા કુલ લંબાઈ. તો વી બાય એલ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. તો એક્સ શોધવો હોય તો શું આવશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એલ બાય વી. તો ઈ એટલે ઈએમએફ આનું કેટલું છે અહીંયા? તો 8. તો 8 અહીંયા છે. લંબાઈ કેટલી આપી છે? 10 મીટર. તો 10 મીટર. વોલ્ટેજ કેટલા છે? બંને છેડા વચ્ચેનો તફાવત જે છે તે 20. તો તમને ખબર પડશે કે 4 મીટર જે છે વાયર જે છે તે નલ પોઈન્ટ આપણને મળી જશે. 10 મીટરનો તાર છે, એક્સ કેટલો હશે? 4 મીટર. તો એકદમ સહેલો દાખલો છે. તમે બરાબર લોજિક સમજો, એકદમ કન્સેપ્ટ સમજશો તો દાખલા એકદમ આસાન છે. પરંતુ રીત પકડી રાખવાની છે કે ભાઈ તારની કુલ લંબાઈ છેદમાં રહે તો ઉપર અંશમાં આવશે બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ. હવે એક્સ જેટલા અંતરે કેટલા વોલ્ટેજ મળે છે? તો જો અહીંયા 0 તો અહીંયા 8, અહીંયા 8 તો અહીંયા પણ 8 જ હોય તો જ કરંટ 0 થાય આ લાઈનમાં. તો આ જે છે તે ઈ છે. રાઈટ. હવે બીજા કેટલાક દાખલાઓ આપણે જોઈએ કે જેનાથી આપણને વધુ સારી રીતે સ્પષ્ટ થતા જઈએ. બીજો એક દાખલો જુઓ. આ જ આગળ હતો તે જ પ્રમાણે છે કે એક્સનું મૂલ્ય શોધો જ્યાં જી શૂન્ય છે અથવા નો ડિફ્લેક્શન છે, એની નલ પોઈન્ટ છે. આમાં પણ આપેલી વિગત છે એ કેટલી છે? 20 વોલ્ટની બેટરી છે, 10 મીટરનો આ તાર જે છે પોટેન્શિયોમીટરનો તાર છે. અહીંયા 4 વોલ્ટનો તમને આપ્યો છે ઈએમએફ છે એવું સેલ છે. એનો આંતરિક અવરોધ છે 2 ઓહ્મ અને અહીં ગેલ્વેનોમીટર જી બતાવે છે. તો એક્સ શોધો. તો આપણે ગણતરી કેવી રીતે કરીશું કે અહીંયા 0 વોલ્ટ તો અહીંયા આવશે 20 વોલ્ટ. અહીંયાથી 0 0 0 તો અહીંયા પણ 0 વોલ્ટ અને અહીંયા પણ 0 વોલ્ટ. અહીંયાથી આ બાજુ કોઈ નથી એટલે સીધા આવશે 20 વોલ્ટ. રાઈટ. અહીંયાથી 0 છે, અહીંયા 4 છે તો ઇન્ક્રીઝ થશે એટલે આવશે 4 વોલ્ટ. તો અહીંયા પણ હશે 4 વોલ્ટ. તો જ અહીંયા 0 થાય. આ પોટેન્શિયલ સરખા થાય. તો આપણે તો હમણાં સૂત્ર શીખ્યા હતા, એ સૂત્ર પ્રમાણે મૂકી દઈએ કે વી બાય એલ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ. એના ઉપરથી ડાયરેક્ટ કિંમત મૂકતા પહેલા એક્સ ને કરતા બનાવી દઈએ તો શું થશે? ઇન્ટુ વી. ઈ કેટલો છે? તો ઈ આપણે જોયો 4. લંબાઈ કેટલી છે? 10 મીટર. વોલ્ટેજ કેટલા આપ્યા છે? 20. તો 0 0 ગયા તો આપણને જવાબ મળ્યો 2 મીટર. તો આ રીતે દાખલો ગણી લઈએ તો આ દાખલો જે છે એ ખોટો છે. આવું થાય નહીં. કેમ? ક્યાંય એક શરતનો ભંગ થાય છે. બેટરી જે છે બેટરી એનો અહીંયા ઋણ છેડો છે, એની સામે તમે ધ્યાનથી જોશો તો અહીંયા એનો ધન છેડો છે. મેં અગાઉ શું શીખવાડ્યું હતું તમને કે બેટરીની પોલારિટી સેમ રહેવી જોઈએ. જે બેટરીનો ઋણ છેડો છે તે અહીંયા અજ્ઞાત સેલ જેનો ઈએમએફ શોધવું છે
તેનો પણ ઋણ છેડો લાગેલો છે, રોંગ સર્કિટ છે. તો ઘણીવાર ઉતાવળમાં આવું ધ્યાન રહે નહીં તો આ પરિસ્થિતિ થાય, આ આન્સર આવો આવી જાય, આ બધું ખોટું છે, એવું શક્ય નથી. એ આપણે આગળ જોશું, પણ અત્યારના આપણે ધ્યાન રાખીશું કે એની પોલારિટી જે છે તે સેમ જે છે પોલારિટી એ હોવી જોઈએ. જો પોલારિટી ઓપોઝિટ હોય તો શું થાય, તો આ નેગેટિવ થાય. આ જે છે એ કેવા થઈ જાય, માઇનસ થઈ જાય. અહીંયા પણ કેવું થઈ જાય, માઇનસ થઈ જાય. તો અહીંયા આ અતિ મહત્વની બાબત જે છે તે પોલારિટીની છે, તેનું ધ્યાન રાખીશું આપણે. આગળ જોઈએ. આમાં પણ x નું મૂલ્ય શોધો. જ્યાં G શૂન્ય દર્શાવે એટલે કે નલ પોઈન્ટ છે, ત્યાં તમે નલ પોઈન્ટ મળે છે x અંતરે, તો એ x નું મૂલ્ય શોધો. પણ આ વખતે નવું શું આવ્યું જુઓ તમે, અહીંયા એક અવરોધ રાખી દીધો છે. કેટલો અવરોધ રાખ્યો છે, 4 ઓહ્મ. અહીંયા બેટરી કેટલી છે, 48 વોલ્ટની. તારની લંબાઈ કેટલી છે, 10 મીટર. અહીંયા x અંતરે નલ પોઈન્ટ મળે છે. અને આ જે તાર છે એને પોતાનો અવરોધ છે, આ તાર જે છે એને પણ પોતાનો અવરોધ છે, અને તે છે કેટલો, 8 ઓહ્મ તારનો અવરોધ છે. હવે અજ્ઞાત સેલ જે જોડવામાં આવ્યો છે તે છે, જે સેલ જોડ્યો છે જોડે એ 12 વોલ્ટ EMF ધરાવે છે. એનો આંતરિક અવરોધ છે 1 ઓહ્મ. અહીંયા ગેલ્વેનોમીટર લગાવ્યું છે, જે આમ સીધું બતાવે છે 0. અને અહીંયા છે આ જોકી જે છે જોકી, અને આ છે નલ પોઈન્ટ. તો x શોધો. તો સૌથી પહેલા અત્યાર સુધી આપણે શું કરતા હતા, અહીંયા 0, અહીંયા 48, પછી સીધા અહીંયા 48 અને 0 લખતા હતા. પરંતુ હવે એવું નહીં થાય. આ અવરોધ જે છે એ કંઈક તો વોલ્ટેજ ખાઈ જશે. તો તે કઈ રીતે મેળવીશું તેનું તમે ખાસ ધ્યાન રાખો. કુલ પરિણામી અવરોધ જે છે, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે એ કેટલો છે, તો 4 અહીંયા, અને શ્રેણી જોડાણ છે, અને તારનો અવરોધ છે 8. તો 8 ને 4 કેટલા થશે, 12. કેમ આટલો જ ગણ્યો, કેમ કે પ્રવાહ છે એ આટલી સર્કિટમાં જ વહેવાનો છે. આમાં કોઈ પ્રવાહ આવવાનો જ નથી, કેમ કે ગેલ્વેનોમીટર શો કરે છે તમને અહીંનું પોટેન્શિયલ ડિફરન્ટ આ બંને છેડા વચ્ચેનો એટલો જ આ બંને છેડા વચ્ચેનો રહેવાનો છે. તેથી આ સર્કિટમાં કોઈ પ્રવાહ ફરવાનો નથી આ વખતે. તો અહીંયા જ પ્રવાહ ફરવાનો છે, તેથી આ અને આ શ્રેણી જોડાણમાં થયા. તો ટોટલ કેટલો થઈ ગયો, 8 ને 4 12 ઓહ્મ અવરોધ થઈ ગયો. તો ટોટલ અવરોધ કેટલો થઈ ગયો છે, 12. વોલ્ટેજ કેટલા આપ્યા છે, 48. તો કરંટ કેટલો મળશે, V/I, તો 48/12 એટલે 4 એમ્પિયરનો કરંટ પૂરી સર્કિટમાં પસાર થવાનો છે. આ સર્કિટ જે છે એમાં બધી જગ્યા ઉપર 4 એમ્પિયર કરંટ અહીંયા ફરશે, અહીંયા પણ 4 એમ્પિયર, અહીંયા પણ 4 એમ્પિયર. અહીંયા કોઈ કરંટ જવાનો છે નહીં, અને અહીંયાથી 4 એમ્પિયર એન્ટર થઈ જશે. આ આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે શોધવું એ છે કે આ 4 ઓહ્મનો જે અવરોધ છે એ કેટલા વોલ્ટેજ ખાઈ રહ્યો છે, એ આપણે શોધવું છે. તો બે રસ્તા અગાઉ આપણે ઘણી બધી વખત શીખ્યા છે. આપણે શોધવો છે, તો V = IR આપણું સૂત્ર છે. આપણું સૂત્ર છે આ અવરોધના માટે છે V = IR. તો I કેટલો છે, 4 એમ્પિયર. રેઝિસ્ટન્સ કેટલો છે, 4. તો 4 × 4 એટલે કેટલા આવશે, 16. 4 × 4 એટલે 16 વોલ્ટ જે છે તે આ ખાઈ જશે. 48 માંથી 16 ખાઈ ગયો, તો અહીંયા કેટલા આવશે, 32. તો મેં તમને જે હમણાં અગાઉ કીધું હતું કે આપણા સૂત્રની અંદર V જે છે, V/L એટલે બે તારના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ જ મૂકવાનો, બેટરીનો નહીં. અત્યાર સુધી જેટલા આપણે દાખલા ગણતા તેમાં બધી જગ્યાએ બેટરીનો મૂકતા, તેનું કારણ અધવચ્ચે અહીંયા કંઈ હતું નહીં. હવે કેવું થાય, અહીંયા 0, અહીંયા 48, પણ અહીંયા 48 નહીં, કેમ કે 48 માંથી 16 વોલ્ટ આ અવરોધ પોતે ખાઈ ગયો. તો વધેલા 48 - 16 = 32 અહીંયા મળ્યા તારને. તો હવે આપણે આ દાખલાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું? હવે સિમ્પલ આપણું સૂત્ર છે x = EL/V. તો 12 વોલ્ટ જે છે EMF તમને બેટરીનો આપ્યો છે, અહીંયા 12 વોલ્ટ છે. અહીંયા જ 12 છે, કેમ કે અહીંયા 0 હોય, અહીંયા 0 છે, તો અહીંયા પણ 0, અને અહીંયા પણ 0. અહીંયાથી આપણે આગળ જઈ બેટરીનો ઋણ છેડો મળે છે, તો ધન, એટલે 12 વોલ્ટ છે અહીંયા.
તો અહીંયા પણ કેટલા હોવા જોઈએ? 12 વોલ્ટ. તો ઈ આપણને મળશે કેટલો? 12. તારની લંબાઈ છે 10 મીટર અને વી ખાસ કરીને 48 નહીં, આ વખતે કેટલો છે? 32. તો આપણને ખબર પડશે કે એક્સ જે છે એ 3.75 મીટરનો હોવો જોઈએ. 3.75 મીટર નલ પોઈન્ટ જે છે તે મળે. તો અહીંયા નવી વાત આવી, રેઝિસ્ટન્સના વોલ્ટેજ મેળવવાના. કુલ પહેલા આટલી પ્રોસિજર કરીને કરંટ મળે પછી આપણે આવી રીતે વોલ્ટેજ મેળવી લઈશું. એમ પણ થઈ શકે અહીંયા પણ આપણને ખબર પડી જાય કે ભાઈ અહીંયા કરંટ 4 એમ્પિયર છે અને આનો અવરોધ છે 8, તો વોલ્ટેજ અહીંયા પણ મળવાના છે. 8 ચોકું 32, બાદ ન કરો તો અહીંયા પણ તમને કરંટ મળ્યા પછી તારના અવરોધનો ગુણાકાર કરી નાખો IR તો પણ તમને મળી જવાના છે, રાઈટ. અથવા તો આવી રીતે અવરોધના વોલ્ટેજ મેળવીને બેટરી પુલમાંથી બાદ કરીને પણ તમે મેળવી શકો છો. બંને રસ્તા છે. આ આખો પોઈન્ટ આપણે કટ કરી દેવો હોય, આ 16 નો શોધવા હોય તો ચાલે. 4 એમ્પિયર કરંટ મળ્યો, સીધું 8 ચોકું 32 V ઇઝ ઇક્વલ ટુ IR. તો તારના બંને છેડા વચ્ચેનો પોટેન્શિયલ છે એ 32 વોલ્ટ છે, એમાં આપણને ખ્યાલ આવી જાય. તો એમ પણ તમે કરી શકો છો, રાઈટ છે. અલગ અલગ કોઈ વાર ગણતરી આપણને અહીંયા દેખાતી હોય કે આવું કર્યું હોય કે આ 48 માંથી 16 બાદ કર્યા, ત્યારે આપણને એમ થાય આવું જ કેવી રીતે, આખો પોર્શન નો હોય. તો કોઈ દાખલામાં સીધું જ લખ્યું હોય કે પ્રવાહ મેળવ્યા પછી તારના કુલ અવરોધને પ્રવાહ વડે ગુણાકાર કરી નાખો એટલે તમને બે તારના છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ મળી જાય, જેમાં આ ભાગ બિલકુલ દેખાતો નથી. પણ બંને રીતના તમે જાણકાર હોવા જોઈએ. હવે વધુ દાખલાને એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. જો હમણાં ગણો એવો જ એકદમ સહેલો દાખલો છે, એના જેવો પેરેલલ છે. તમે વિડીયોને આવી રીતે સ્ટોપ કરી પોઝ કરીને તમારી રીતે ગણો ખરા, ટ્રાય પણ કરો. ત્યારબાદ પછી સોલ્યુશન જે છે તેને જુઓ. તો આકૃતિ દોરી દો, ટ્રાય કરો. આગળની રીત પ્રમાણે જ કરવાનું છે. ચલો ગણીએ. તો આમાં પણ આ જ છે, 40 વોલ્ટની બેટરી છે અહીંયા, રાઈટ. એટલે એનો મતલબ એવું છે કે અહીંયા 0, અહીંયા 40, અહીંયા 6 ઓહ્મનો અવરોધ છે. તો આ તો હમણાં આપણે શોધ્યું છે, લખ્યું એટલા માટે છે. અહીંયા 20 વોલ્ટની બેટરી છે લગાવી છે. તો અહીંયા જોવા શું મળશે? ખાસ કરીને બીજી શરત યાદ કરો કે ભાઈ બેટરી, આપણી લખાણ શું હોય કે બેટરીનો જે પોટેન્શિયલ ડિફરન્ટ છે એના કરતા સેલનો જેનો માપવાનો છે તે નાનો હોવો જોઈએ. તો તે નાનો છે કે આ 40 છે અને આ 20 છે. હવે જોઈએ કુલ અવરોધ આપણે મેળવ્યો તો કેટલો આવ્યો? 10. વોલ્ટેજ કેટલા આપ્યા? 40. કરંટ મેળવ્યો કેટલો આવ્યો? 4 એમ્પિયર. તો એનો અર્થ એવો છે કે ભાઈ 4 એમ્પિયર કરંટ જે છે એ અહીંયાથી પસાર થાય છે. 4 એમ્પિયર કરંટ જે છે તે પસાર થાય છે અહીંયાથી. આનો અવરોધ પણ કેટલો છે? 4. તો આ વખતે 4 4 16 સીધા મેળવી લીધા આપણે. તો આ તાર વચ્ચેનો અવરોધ કેટલો છે? 16. સેલ કેટલો છે? 20. તો કોઈ દિવસ જોકીને ગમે તેમ તમે ફેરવશો નલ પોઈન્ટ તમને મળવાનું નથી, કારણ કે ટોટલ તારનો પોટેન્શિયલ ડિફરન્ટ 16 હોય એ 20 કેવી રીતે માપી શકે? તેથી લખાણ શું વાંચવા મળે કે બેટરીનો EMF, એપ્લાઇડ બેટરીના EMF મોટું હોય જો જે સેલ છે એના EMF કરતા. તો એ તો છે જ, પણ વાસ્તવમાં એપ્લાઇડ બેટરી નહીં, જે તાર ઉપર જોકી ફરે છે તે તારના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ ગ્રેટર હોવો જોઈએ સેલના EMF કરતા. તો વાત હવે તમારા સમજમાં આવી છે. અહીંયા જો બેટરી છે જ, પણ વચ્ચે એક અવરોધ ખાઈ જતા 16. હવે જોકીને તમે છેક અહીંયા આવી દો તોય પોટેન્શિયલ ડિફરન્ટ કેટલો બતાવશે? 16 વોલ્ટનો. છે કેટલાનું? 20. તો આનાથી માપી શકાશે નહીં. તો આપણે જોઈએ અહીંયા સૂત્ર મૂકી દીધું, કિંમત મૂકી દીધી બધી. આપણે તો આગળ વધતા ગયા, જવાબ આવ્યો 12.5. તો ખબર આપણને પડી કે તાર ઓછામાં ઓછો તો 10, તાર તો 10 મીટરનો છે અને 12.5 મીટર નલ પોઈન્ટ મળે તમને. તો તાર જે છે એ 12.5 અથવા 12.5 કરતા પણ મોટો હોવો જોઈએ. આ એનો મતલબ છે. જે ખામીઓ, જે ભૂલ આપણે કરવાના છે તે ખામીઓ, તે બધી ભૂલ જે છે આપણે જોઈએ છીએ, રાઈટ. તો અહીંયા આપણને શું જોવા મળ્યું કે ભાઈ તારના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ હંમેશા મોટો હોવો જોઈએ સેલના EMF કરતા.
તો નલ પોઈન્ટ મળે, નહીં તો તમને નલ પોઈન્ટ મળવાનો છે નહીં. તો આ ઉદાહરણ દ્વારા આપણે આ બાબત શીખીએ છીએ. આપણે સેકન્ડ નંબરનો ઉપયોગ જે છે તે જોઈએ કે બે સેલના ઈએમએફની સરખામણી કેવી રીતે થાય. તો ધ્યાનથી આકૃતિ જુઓ. અહીંયા એક બેટરી 20 વોલ્ટની આપી છે. આ એક તાર છે એલ લંબાઈનો. અહીંયાથી આવી રીતે તાર જે છે તે એલ લંબાઈનો તાર છે આ. ઠીક. ત્યારબાદ એ અને બી પોઈન્ટ આપણે રાખી દીધા છે, તાર બંધાય. સરખામણી કરવી છે, તેથી એક ને અહીંયા આપણે લઈશું પોલારિટી સેમ જ છે, જેનું ઈએમએફ આપણે રાખીશું ε1. આ એનો છે આંતરિક અવરોધ જે છે તે R1 અને કળ રાખી છે તે K1 છે. ત્યારબાદ બીજું જે સેલ જેની સાથે કમ્પેર કરવાની છે તેને આપણે જોડી દઈશું. પોલારિટી સેમ છે, ε2 છે, એનો આંતરિક અવરોધ છે R2, અહીંયા ખુલ્લી કળ છે K, આ છે ગેલ્વેનોમીટર, આ છે જોકી, અને અહીંયા આપણને કંઈક મળે છે નલ પોઈન્ટ. હવે અહીંયા કેવી રીતે ગણવાનું છે, તો 1 by 1 આપણે ટર્ન લઈશું. પહેલા ધારો કે આ કળ જે છે આને આપણે બંધ કરી દઈશું, K1 કળને બંધ કરી દઈશું. તો પરિપથ કેવી રીતે, આવી રીતે આમ થશે. પીડીએફમાં તમે બરાબર જોઈ લેજો. કળ બંધ કરી છે, તો જો K1 કળ બંધ હોય અને K2 કળ ખુલ્લી હોય તો પરિપથમાંથી જે પ્રવાહ જવાનો છે એ કેવી રીતે જશે, અહીંથી આવી રીતે આમ થઈને આમ, જે હમણાં અત્યાર સુધી આવી ઉપરની આકૃતિ મુજબ જ એક સેલ લાગેલો છે તે પ્રમાણે. અને પછી તમે જોકીને આવી રીતે આમાં ઘુમાવશો તો કોઈ જગ્યા ઉપર નલ પોઈન્ટ મળશે. માની લઈએ કે નલ પોઈન્ટ મળે છે L1 લંબાઈ, જે L1 લંબાઈ જે છે અહીંયાથી ત્યાં કંઈક નલ પોઈન્ટ મળે છે, આમ આપણે ધારીએ છીએ. હવે આ કળને આપણે ખોલી નાખીએ, પછી આ કળને બંધ કરીશું, 1 by 1 આ કળને બંધ કરીશું. તો હવે પ્રવાહ જે છે અહીંયા થઈને આમ જોકીમાં જશે. તો આ વખતે K1 ખુલ્લી છે અને K2 બંધ છે, ત્યારે આપણને માની લઈએ કે L2 મળે છે, કે આ બીજું કોઈ પોઈન્ટ જે છે ધારો કે ઈએમએફ ઉપર આધારિત છે, એની નજીક અહીંયા કંઈક નલ પોઈન્ટ મળે છે સેકન્ડ નંબરનો, જેને આપણે L2 કહીએ. તો આપણું સૂત્ર શું આવશે, V/L × L2 = ε2. બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો આપણને આન્સર મળશે E1/E2 = L1/L2. કેમ કે V/L કેવા થઈ જશે, કેન્સલ થઈ જશે. E1/E2, તો આ બાજુ શું વધશે, L1/L2. તો આમાં બે સેલ જે છે એના ઈએમએફ અને એના નલ પોઈન્ટ જે લંબાઈ મળે છે તે બંને લંબાઈ છે. મોટા ભાગના દાખલામાં કેવું હોય છે કે ભાઈ આ 1, 2 ને 3 આપેલા હોય છે, કોઈ પણ 3 આપેલા હોય છે, બાકીનો એક અજ્ઞાત હોય છે, તે શોધવાનો હોય છે અને તેનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો. ક્યારેક બંને ઈએમએફ આપીને લંબાઈ પૂછવામાં આવે કે ભાઈ L1 ગ્રેટર છે, L2 ગ્રેટર છે, એવા ગ્રેટર લેસના સંબંધો પણ તમને જોવા મળે છે. ના કરતા અડધી છે, ના કરતા બમણું છે, ઈએમએફ ના કરતા 3 ગણું છે, તો લંબાઈ ના કરતા ખાલી જગ્યા ગણી છે, વગેરે જેવા MCQ જે છે તે પૂછાતા હોય છે. પણ આ પ્રેક્ટિકલી આ રીતે જોવાનું હોય છે. ટેક્સ્ટ બુકમાં એની આકૃતિ કેવી છે, આવી રીતે તાર જે છે એ આવી રીતે આમ તાર ફર્યા કરશે પહેલા તો, રાઈટ. આ છે બેટરી જેમ છે એમ. અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ જે છે તે રાખેલું હોય છે, અવરોધ. હવે અહીંયા જે છે તે અજ્ઞાત સેલ બંને રાખેલા છે. તો અજ્ઞાત સેલ જે છે એમાં તમે જુઓ કે બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ છે, તો અહીંયા પણ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ બંનેને જોડ્યા, સેમ પોલારિટી છે. આ કી છે એક ટાઈપની બોક્સ, એક પછી એક કી જે છે તમે ચાલુ કરી શકો પોઈન્ટ ઉપર રાખીને. હવે પહેલી કી જે છે એ ધારો કે આ પાથ શરૂ કરીએ તો તમને અહીંયા N1 નલ પોઈન્ટ મળે છે જોકી, તો બીજી કી શરૂ કરતા તમને મળશે N2 નલ પોઈન્ટ. ટૂંકમાં એ ઉપરથી શરૂ થાય બધા. જે સિંગલ અવરોધ હોય તો અહીંયા એ પોઈન્ટથી ઉપર હોય, 2 અવરોધો હોય તો અહીંયા એનાથી ઉપર હોય છે. તો આ જનરલી ટેક્સ્ટ બુકની આકૃતિ છે. તો તમે આને ફરીથી સમજતા છો કે ભલે 2 ઈએમએફ છે પણ તેમ છતાં 1 by 1 એક ઈએમએફ વાળા જેમ દાખલા ગણતા તેમજ એક કળ ઓન કરીને જોકી દ્વારા આપણે નલ પોઈન્ટ મેળવી લઈશું, એનું L1 કહી દઈશું. હવે એને છોડી દઈએ, બીજાને પાથ શરૂ કરીએ, પરિપથમાં લઈએ બીજા સેલને, તો એના દ્વારા જે જોકી મળશે તે જે નલ પોઈન્ટ મળશે એને L2 કહી દઈશું. તો આપણને આ સૂત્ર મળે છે ઈએમએફની સરખામણી માટેનું. આ અતિ મહત્વનું છે. હવે ત્રીજો જે ઉપયોગ છે સેલનો આંતરિક અવરોધ શોધવો, જાણવો, માપવો જે છે એ ત્રીજો ઉપયોગ આપણે જોતા હતા.
તો માની લઈએ કે અહીંયા એક બેટરી લગાવેલી છે 20 વોલ્ટની, અહીંયા એક તાર L લંબાઈનો છે. અહીંયા સુધી તો આપણે દોરીને રાખીશું. ત્યારબાદ અહીંયાથી જે સેલ જે છે એનો આંતરિક અવરોધ તમારે જાણવો છે તે સેલને આપણે સેમ પોલારિટીમાં જોડી દઈશું અહીંયા, અને એક એને પેરેલલ એક અવરોધ R જોડીશું, પરંતુ કળને ખુલ્લી રાખીશું. કળ જે છે તે ખુલ્લી છે. અને ત્યારબાદ ગેલ્વેનોમીટર છે અને જોકી છે. તો પહેલા કળને ખુલ્લી રાખીને, એટલે કે કે જે છે એને ઓપન છે, ત્યારે નલ પોઈન્ટ ધારો કે L1 લંબાઈ ઉપર તમને મળે છે. કોઈ એક L1 લંબાઈ જે છે ત્યાં નલ પોઈન્ટ તમને મળી ગયો. તો આપણું સૂત્ર બનશે V/L ઇન્ટુ L1 ઇઝ ઇક્વલ ટુ E એની એપ્સાઇલોન. હવે કળને બંધ આપણે કરી દઈએ એટલે શું થશે? તો કળ બંધ થઈ જાય એટલે અવરોધ R જે છે તે સર્કિટમાં આવી ગયો છે. તો ત્યારે નલ પોઈન્ટ તમે ધારી લઈએ કે L2 પોઈન્ટ પાસે મળે છે, અને આપણને ખબર છે કે L2 જે છે તે નજીક આવી જશે, કેમ કે પેરેલલમાં આપણે અહીં રેઝિસ્ટન્સ જોડ્યો છે. તો આપણે સૂત્ર મૂકી દઈશું કે V/L ઇન્ટુ L2 ઇઝ ઇક્વલ ટુ E નહીં, પરંતુ અહીંયા જે R કળ બંધ કરી દીધી છે, તો આ પોઈન્ટ વચ્ચે અને આ પોઈન્ટ વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્ટ આપણને જે મળવાનો છે તે E માઇનસ IR મળશે. E માઇનસ IR. કેમ? કેમ કે હવે કળ બંધ તમે કરી દો તો આની અંદર પણ પ્રવાહ શરૂ થઈ જશે, આની અંદર પ્રવાહ ફરશે આ ભાગની અંદર. જ્યારે ખુલ્લી કળ હતી ત્યારે પ્રવાહ જે છે એ આ ભાગની અંદર નહોતો ફરતો. જ્યારે આ લાઈન બંધ છે પણ આની અંદર જે છે એ કરંટ ફરશે, તેથી આ અવરોધ R જે છે એ એક્ટિવ થઈ જશે. તેથી E માઇનસ IR. E માઇનસ I જે છે એની કિંમત આપણને ખબર છે કે I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ R. અગાઉ આપણે બેટરીના જે સેલનો વિડીયો જે છે એમાં તમે જોયું છે કે આનો કરંટ કેટલો મળશે, આની અંદર વહેતો કરંટ જે છે તે હોય કેટલો. તો આ જે સર્કિટની અંદર વહેતો કરંટ જે છે એ I ઇઝ ઇક્વલ ટુ E અપોન ટોટલ રેઝિસ્ટન્સ આટલો હોય. તો મેં અહીંયા I ની કિંમત મૂકી દીધી છે, તો R થયો છે. હવે સાદું રૂપ છે બેઝિક, કે V/L ઇન્ટુ L2 ઇઝ ઇક્વલ ટુ EMF જે છે એ કોમન લીધો છે, આ લસા આવશે, R પ્લસ R લસા આવશે, એટલે આ સામાન્ય લીધેલી એક થઈ જાય. તો R પ્લસ R માઇનસ અહીંયા એક R છે, કેમ કે આ મેં સામાન્ય લીધો છે. તો R પ્લસ R માઇનસ R અપોન R પ્લસ R. તો અહીંયા આ બંને R જે છે કેન્સલ થઈ જશે, તો ER અપોન R પ્લસ R મળશે. હવે L1/L2 જે છે એમાંથી અહીંયાથી L1/L2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો આ L1 છે અને આ L2 છે, અથવા તમે એમ પણ કહી શકો E અને આ આખું સ્ટેપ છે ER અપોન R પ્લસ R. આ બંનેનો ગુણોત્તર આપણે લઈએ છીએ. તો V આ જે છે આખા પદનો લઈએ તો આ V/L કેન્સલ થઈ જશે, એટલે ખાલી શું છે L1/L2. તો અહીંયા કોણ આવશે? E. ના છેદમાં કોણ આવશે? ER, અને છેદનો છેદ જશે ઉપર R પ્લસ R. તો અહીંયા E કેન્સલ થઈ જશે, ખાલી R પ્લસ R અપોન R હશે. અહીંયા આ 1 અપોન R R થઈ જાય તો શું ખાલી આવશે? 1 પ્લસ સ્મોલ r અપોન R. હવે આને આપણે આ બાજુ આવવા દઈએ તો L1 માઇનસ L2 L1 અપોન L2 -1 થઈ જશે, અને છેદનો R આગળ આવી જશે. તો આપણને અતિ મહત્વનું સૂત્ર મળશે આંતરિક અવરોધ, કે R ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R L1 L2 -1. L1 કોણ છે? તો કળ ખુલ્લી છે ત્યારની નલ પોઈન્ટની લંબાઈ છે. L2 કોણ છે? તો કળ બંધ છે ત્યારની લંબાઈ છે -1, અને R જે છે તે રેઝિસ્ટન્સ છે. તો આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. X નું મૂલ્ય શોધો, ગેલ્વેનોમીટર છે ત્યારે. અહીંયા તમારે ટ્રાય કરવાની છે, આ રકમ છે તમારી, રાઈટ. અહીંયા 40 વોલ્ટની એક બેટરી છે, ઠીક. અહીંયા 10 મીટર લંબાઈનો એક તાર છે. આ તાર જે છે તે 10 મીટર લંબાઈનો છે, 10 મીટર લંબાઈનો એક આ તાર છે. ત્યારબાદ અહીંયા બે સેલ જોડેલા છે, સમાન પોલારિટી છે. એક 10 વોલ્ટ, એક 6 વોલ્ટ, બંનેનો આંતરિક અવરોધ સરખો છે.
અહીંયા ગેલ્વેનોમીટર છે અને અહીંયા નલ પોઈન્ટ મળે છે. તો એક્સનું મૂલ્ય શોધો. એક્સનું મૂલ્ય શોધો. સ્ટોપ કરીને ટ્રાય કરો સ્ટોપ કરીને. આકૃતિ દોરો, સ્ટોપ કરો, ટ્રાય કરો. તો તમે શાંતિથી સમજશો તો તમને અંદાજ આવશે. અહીંયા 0 વોલ્ટ તો અહીંયા 40, પરંતુ એક ટેકનિક અગાઉ આપણે શીખ્યા છે કે અહીંયા 40 નહીં આવે. તો સૌથી પહેલાં તો આ પોઈન્ટ પાસે કેટલા આવશે એ મેળવવા આપણે શું શોધવું પડશે? આનો તારનો અવરોધ છે એ 6 છે, આનો અવરોધ છે એ 4 છે. તો પહેલાં તો આર ઇક્વિવેલન્ટ શોધવો પડશે. તો આર ઇક્વિવેલન્ટ કેટલો મળશે? 10. વી કેટલો આપ્યો છે? 40. તો આઈ કેટલો મળશે? 4 એમ્પિયર. તો 4 એમ્પિયર કરંટ આમાંથી પસાર થાય છે, 4 એમ્પિયર. તો અહીંયા આપણે તારનો અવરોધ V ઇઝ ઇક્વલ ટુ IR, તો 6 ચોકું 24 જે છે અહીંયા છે. તો 24 વોલ્ટેજ અહીંયા આપણને મળે છે. તો તારનો પોટેન્શિયલ ડિફરન્ટ કેટલો છે? 24. આ એક વાત આપણે જોઈ લીધી, રાઈટ. હવે આપણી પાસે સૂત્ર શું છે એક્સનું? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી અહીંયા હવે આપણે પાછા વોલ્ટેજ મેળવવા પડશે, કેમ કે અહીંયા ઈ જે ઈની વેલ્યુ મેળવી છે. તો અહીંયા ઈ મેળવી કઈ રીતે? તો તે આપણે જોવું પડશે. સમતુલ્ય અવરોધ કેટલો છે તે જોવો પડશે. તો આની અંદર પણ કરંટ આપણે મેળવવો પડશે. તો કરંટનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 અપોન R1 પ્લસ R2. અગાઉ આપણે બેટરીના ચેપ્ટરમાં શીખ્યા છે. તો 10 માઇનસ 6, 2 પ્લસ 2 એટલે 4, 4 4 ગયા એટલે 1 એમ્પિયરનો કરંટ અહીંયા વહે છે. આ પોઈન્ટ ઉપર આ સર્કિટમાં 1 એમ્પિયરનો કરંટ વહે છે. અથવા તમે કિર્ચોફ લઈ લો તો પણ તમને ખબર પડશે કે કિર્ચોફ તમે કોઈ એક પોઈન્ટથી આ જે છે એ મેં પાથ લઈ લીધો, આ પોઈન્ટથી શરૂ કરશો તો માઇનસ છે એટલે પ્લસ, પછી એ પ્રવાહની દિશામાં એટલે માઇનસ IR. તો આઈ આપણે ફાઇન્ડ કરવો તો માઇનસ 2I. ત્યાંથી ફરતા તમે અહીંયા આવશો તો ફરીથી માઇનસ 2I. અહીંયા પ્લસ છેડો આવ્યો છે તો માઇનસ 6. ત્યાંથી ફરતા મૂળ પોઈન્ટ પાસે પહોંચી ગયા તો ઇઝ ઇક્વલ ટુ 0. આ માઇનસ 4 જે છે આ બાજુ જાય, 10 માંથી 6 જાય એટલે 4. તો 4I ઇઝ ઇક્વલ ટુ 4 કરંટ મળશે 1 એમ્પિયર. તો આ પણ રસ્તો છે કરંટ મેળવવાનો, કિર્ચોફ લો અથવા બેટરીનું શોર્ટકટ લો. તો આપણને ખબર પડી ગઈ કે અહીંયા આના અંદરથી જે કરંટ જે છે કેટલો જાય છે? 1. હવે જો આ પાથ ઉપરથી જઈએ તો એ કેટલા છે? 10 વોલ્ટેજ. 10 જે છે ઋણથી ધન તરફ જઈએ છીએ આપણે, તો 10 છે એમાં કરંટ બાદ થાય તો 2 બાદ થશે. તો કેટલા છે? 10 માંથી 2 જાય તો 8. અથવા આ રસ્તા ઉપર જઈએ તો 6 માં જે 2 છે એ ઇન્ક્રીઝ પ્લસ થશે, કેમ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે છો. તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેવું થાય? પ્લસ થાય. તો 6 પ્લસ 2 બરાબર થશે 8. અથવા અહીંયા 10 માઇનસ 2, કેમ કે પ્રવાહની દિશામાં કેવા હોય? માઇનસ. તમારા ધ્યાન આવ્યું છે તો માઇનસ 2 એટલે 8. તો આ બંને પોઈન્ટ ઉપર 8 હશે જે આપણો ઈ બનશે. હવે દાખલો એકદમ આસાન થઈ ગયો છે. તો હવે આપણે લઈ લઈએ કે ઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ દર વખતે સૂત્ર મૂકીએ તે સૂત્ર છે આપણને ખબર છે કે ભાઈ V/L ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ. આ આપણું સૂત્ર છે. આમાં પણ કિંમત તમે મૂકી શકો. તો ઈ કેટલો મળે? 8. તો ઈ આપણે મેળવ્યો 8 અહીંયા. ત્યારબાદ એલ કેટલો છે? તો કે 10 મીટર. વી કેટલો છે? તો વી 40 નહીં, વી અહીંયા છે 40 નહીં, પરંતુ વી છે 2 તારના છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ અને તે છે 24. તો તમને 3.33 મીટર જે છે એ નલ પોઈન્ટ મળશે, એક્સની વેલ્યુ જે છે તે મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે પોટેન્શિયોમીટરને 3 ઉપયોગો સારી રીતે સમજ્યા. કમસે કમ 3 ઉપયોગ તો પહેલા મોઢે રાખશો કે પોટેન્શિયોમીટર એ અજ્ઞાત સેલનું EMF માપે છે, ત્યારબાદ 2 સેલના EMFની સરખામણી કરે છે અને બેટરીના આંતરિક અવરોધ જે છે તેને મેઝરમેન્ટ કરે છે. તે 3 બાબત યાદ રાખો પોટેન્શિયોમીટરની. ત્યારબાદ એ 3 સૂત્રો યાદ રાખો અને એને કેવી રીતે પોટેન્શિયોમીટરની સર્કિટ જોડી શકાય. જો કે મેં તમને શરૂઆતમાં કીધું હતું કે આ બધું જ તમે અગાઉ પ્રેક્ટિકલના વિડીયોમાં શીખી ગયા છો. ફરી આપણે રિવિઝન કરવાનો પ્રયાસ કર્યો છે. આ બધી બાબત તમને આવડતી હતી, છતાં તમે વિશેષ ટ્રાય કરી છે. બંને સાથે વિડીયો જોઈને અથવા બંને બાબતોનું એક કોમ્બિનેશન, સારા બધા કન્ટેન્ટ જે છે લઈને એક સારી નોટ બનાવી અને પોટેન્શિયોમીટરને લાઈફ ટાઈમ માટે તમે યાદ રાખી શકો તો પ્રયત્ન તમે કરો તે અપેક્ષિત છે અને તમે તે કરશો જ
તેવી આશા પણ છે. તમારામાં શક્તિ તો છે, સાહસ કરશો કે નહીં ખબર નથી, કેમ કે આટલો લાંબો વિડીયો કેમ જોવો, પરંતુ આમાં ટુકડા સંભવ નથી, માટે મોટો વિડીયો કરવો પડે છે. થોડી ધીરજ રાખી અને તૈયારી કરશો. ધન્યવાદ.